જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ। મહત્વના સમાચાર જામકંડોળાથી આવી રહ્યા છે। જામકંડોળામાં સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। જામકંડોળાના દરબારગઢ વિસ્તારમાં આવેલી જૂની મામલતદાર કચેરી ખંડેર હાલતમાં જોવા મળી રહી છે। જર્જરિત અને બંધ પડેલી જૂની કચેરીમાં વર્ષો જૂનો અને મહત્વનો સરકારી રેકોર્ડ રઝળતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। તો ખેડૂત પોથી સહિતના અગત્યના સરકારી દસ્તાવેજો અને ફાઇલો ધૂળ ખાતી હાલતમાં બિનવાસી પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના ખુલ્લામાં પડેલા આ અત્યંત સંવેદનશીલ રેકોર્ડનો કોઈ પણ વ્યક્તિ આસાનીથી દુરુપયોગ કરી શકે તેવી ભીતિ વર્તાઈ રહી છે। અસામાજિક તત્વો આ જૂના રેકોર્ડ સાથે ચેડા કરે તો જવાબદારી કોની? મામલતદાર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। શું ઉચ્ચ અધિકારીઓ આળસ ખંખેરીને આ ખંડેર કચેરીમાંથી તાત્કાલિક રેકોર્ડ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની તસ્દી લેશે ખરા? તે પણ જોવાનું રહ્યું। જે જૂની અગાઉ મામલતદાર ઓફિસ બેસતી ને ત્યાર પછી નવી ઓફિસ શિફ્ટ થઈ એટલે જે જૂનું રેકર્ડ છે એ અગાઉનું એ રેકર્ડ હાલ ત્યાં પડેલ છે, પણ જાણવા મળેલ કે કદાચ એ જૂનું મકાન છે એ જર્જરિત થઈ ગયેલું હોય એટલે એમાં જે કાંઈ રેકર્ડ છે એ રેકર્ડ અમે તાત્કાલિક ત્યાંથી લઈ અને એને યોગ્ય જગ્યાએ મૂકી અને એની જાળવણી કરવામાં આવશે। અમે એની ખરાઈ કરી એમાં શું શું રેકર્ડ છે, જે બિનજરૂરી રેકર્ડ હશે તે અને જે જરૂરી રેકર્ડ હશે તે અલગ કરી અને યોગ્ય વ્યવસ્થા કરી તાત્કાલિક કરવામાં આવશે। ના આ ધ્યાને બાબત આવી છે તો આનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે। વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।